સંત શ્રી ખમ્યા સાહેબ આશ્રમ ખોંભળી ટોડિયા રસ્તા પાસે માતુશ્રી ડાઈબેન કરસનભાઈ વાઘેલા પરિવાર પુત્રવધુ વનિતાબેન નરસિંહ વાઘેલા ગામ નખત્રાણાવાળા ખમ્યા સાહેબના આશ્રમ ખોંભળી મધ્યે નૂતન પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ સંત ખમ્યા સાહેબ દ્વારા પ્રવેશ દ્વારને રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સંતો મહંતો હાજર રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા. આજે ખોંભળી મધ્યે પૂજ્ય સંત શ્રી ખમૈયા સાહેબની આ પવિત્ર જગ્યા ઉપર અનેક વિકાસના થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે અહીંયા સરસ મજાના પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જગ્યાના પૂજ્ય મંત્રી આદરણીય શ્રી સેવાનાથ બાપુના નેતૃત્વમાં અનેક અહીંયા કાર્યો પણ થઈ રહ્યા છે. ધારાસભ્ય શ્રી આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજાની ઉપસ્થિતિ, અમારા નરસિંહભાઈ વાઘેલા પરિવાર એમના માતૃશ્રી ડાઈબેન કરસનભાઈ વાઘેલાના સ્મરણાર્થે આજે સરસ મજાના પ્રવેશ દ્વારનું અહીંયા જે નિર્માણ થયું છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કાર્ય, સરસ મજાના કાર્ય કરવા માટે. હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ.